હેલો ફ્રેન્ડ, સન્ડે મોર્નિંગમાં આપનું સ્વાગત છે. રવિવારની સવાર, વરસાદ, ગરમા ગરમ ભજીયા. તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ આજની આપણી મકાઈના ભજીયાની રેસીપી. તો આ રીતે મેં મકાઈ લઈ લીધી છે અને આપણે આવી રીતે છોલી લેવાની છે. છોલ્યા પછી એને છરીની મદદથી મેં બધા દાણા એના કાઢી લીધા છે અને આપણે વોશ કરી લઈશું. અને હવે આપણે મિક્સર જારમાં એક જ વાર ફેરવીશું એટલે આ રીતના અધકચરા ક્રશ થઈ જશે. હવે લઈશું આપણે બેસન, એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા નાખી દઈશું અંદર, અને આ જે ક્રશ કર્યો છે મકાઈ તે પણ અંદર એડ કરી દઈશું. મરી પાવડર અડધી ચમચી નાખવાનો છે અને અધકચરા લીલા મરચાં, સોડા બાય કાર અડધી ચમચી નાખી દેવાની છે અને એક આખું લીંબુ એમાં નીચવી દેવાનું છે. આમાં કોઈ પણ વધારે પડતા ઇન્ગ્રીડિયન્ટ વપરાતા નથી. બરાબર બેટર બનાવ્યા પછી આ ગરમા ગરમ તેલમાં એને આપણે ગોલ્ડન ફ્રાય કરી લેવાના છે. સરસ ફ્રાય કરવાના છે એટલે અંદરથી પણ સરસ થઈ જાય, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. આપણા મકાઈના ભજીયા રેડી છે અને સાથે ગરમા ગરમ ચા પણ રેડી થઈ ગઈ છે પંડ્યાજી. તો રવિવારની સવાર હોય અને સાથે જો આવો ગરમા ગરમ નાસ્તો, વરસાદની મોસમ, તો પછી મજા જ પડી જાય. તો તમને આજની મારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે કઈ રીતે બનાવો છો તે પણ મને જરૂરથી જણાવજો. જય શ્રી કૃષ્ણ.